ચોમાસું શરૂ થઈ ગયું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળમાં સક્રિય થયેલી સિસ્ટમની ગુજરાત પર અસર થશે. ચોમાસાની ધરી પણ ગુજરાત તરફ પડશે અને 24 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં 4 થી 5 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. તો અમરેલી, રાજકોટ, મોરબીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત કરીએ મધ્ય ગુજરાતની. મધ્ય ગુજરાતના અમદાવાદ, દાહોદ, આણંદમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો 23 થી 24 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગરમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરનું વહન વેરબાર સ્લો પ્રેશર થઈને તેનો સીધો માર્ગ ગુજરાત તરફ આવશે અને ત્યાંની ધરી જે છે મોન્સૂન ધરી એ પણ 22 તારીખથી સરકીને મધ્યપ્રદેશના ભાગોથી ઓડિશાના ભાગોમાં થઈને આવશે. આ સિસ્ટમ ઓડિશાના ભાગોમાં થઈને છત્તીસગઢના ભાગોમાં થઈને ગુજરાતમાં આવતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે. તારીખ 24 સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. ક્યાંક ફ્લડિંગ જેવી કન્ડિશન જો વરસાદ થઈ શકે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના લગભગ જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં 7 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ 5 ઇંચ જેવો વરસાદની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, હળમદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આપણા લીંબડી, ચોટીલા, વાંકાનેર, થાન આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. વિરંગમના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમનો જે છે કેટલાક ભાગમાં જે વરસાદથી વંચિત છે એવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં 5 થી 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 4 થી 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 23-24માં ભારે વરસાદની ઝાપટા આવી શકવાની શક્યતા રહેશે.